દહેગામ નગરપાલિકાના સભાખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી, તેમાં વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત અંતે સભા બીજા ટર્મ માટે મુલતવી રાખી। ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા હોલમાં આજે પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી, તેમાં નગરપાલિકાના પ્રમુખ નેહાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળવા પામી, તેમાં ચીફ ઓફિસ ઉમારામની તેમજ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દહેગામ શહેરને ઝડપી વિકાસ થાય તેના માટે વિકાસના કામોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તથા નગરપાલિકાના કોર્પોરેટરના ચૂંટાયેલા ભાજપના નવા પ્રતિનિધિઓને વિવિધ ખાતાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને નવા 14 જેટલા કોર્પોરેટરોમાં નવા ખાતા પ્રાપ્ત થતાં તેમને ભારે ખુશીનો માહોલ છવાયો હતો અને વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્ન બાબતે ઉગ્ર રજૂઆત થવા પામી હતી અને એજન્ડા મુજબ રજૂઆત કરીને સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હર્ષોલી, દહેગામ। હું નેહા પટેલ દહેગામ નગરપાલિકાની પ્રેસિડેન્ટ છું। આજ રોજ અમારી ફર્સ્ટ સામાન્ય એ સભા થઈ છે, તો એમાં અમે લોકોએ 14 સમિતિઓ બનાવી છે અને 14 કોર્પોરેટરોને ચેરમેન એ બનાવ્યા છે, તો એ બદલ અમારી સામાન્ય એ સભામાં મેઇન મોટું આજે સામાન્ય સભામાં બીજી શું ચર્ચા વિચાર? બસ એ જ કે જે એજન્ડા હતો એને રિગાર્ડિંગ વાતચીત થઈ છે અમારી અને સમિતિઓની વિકાસના કામો અંગે શું કહેવાય? વિકાસમાં કે આપણે એ દહેગામને અલગથી મોડ આપવો છે કે વિકાસમાં એ સૌથી આગળ રહે અને મને મારા આ બધા સભ્યો માટે પૂર્ણ એ વિશ્વાસ છે કે એ લોકો મને સાથ સહકાર આપશે અને દહેગામનો એ વિકાસ કમ્પ્લીટ એ કરશે।